હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો તમે બધા? હોપ કે બધા મજામાં જ હશો. તો તમારા સૌનું સ્વાગત છે આપણે ચેનલ જ્ઞાનકોશ નીટ એકેડમીમાં. આજે આપણે જે છે એ ગુજરાત રાજ્યની મેડિકલ કાઉન્સેલિંગ પ્રક્રિયા 2026ની જે છે તેની તમામ નવી અપડેટની વાત કરવાના છીએ. જેની અંદર પહેલી અપડેટ જે છે એ ચોઇસ ફિલિંગ શરૂ થવાની તારીખ જાહેર થઈ ગઈ છે, અને બીજી અપડેટ જે છે એ રાઉન્ડ 1 કમ્પ્લીટ થવાની તારીખ જાહેર થઈ ગઈ છે. આ તમામ અપડેટ જે છે આપણી ચેનલ પર સૌ પ્રથમ આવે છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. હવે આગળ વાત કરીએ તો આપણે સૌ પ્રથમ જોઈએ કે કાઉન્સિલિંગ જે છે એના પ્રકાર કેટલા હોય છે. તો કાઉન્સિલિંગના બે પ્રકાર હોય છે. પહેલું તો કે ઓલ ઇન્ડિયા કોટા, અને બીજું જે છે એ સ્ટેટ કોટા. તો ઓલ ઇન્ડિયા જે છે એનું કાઉન્સિલિંગ જે છે એ એમસીસીની વેબસાઇટ પરથી થાય છે, અને સ્ટેટ કોટાનું કાઉન્સિલિંગ જે છે એ medadm.gujarat.org પર થાય છે. આ બંનેની પ્રોસેસિંગ ફી માટે જે છે એ 11,000 રૂપિયા લેવામાં આવે છે. એની અંદર 1,000 જે છે એ નોન રિફંડેબલ હોય છે, અને 10,000 જે છે એ રિફંડેબલ હોય છે. હવે જો કોઈ સ્ટુડન્ટ જે છે એ બંને જે છે એ કાઉન્સેલિંગમાં ભાગ લે, એટલે કે ઓલ ઇન્ડિયા કોટા અને સ્ટેટ કોટા, અને બંનેમાં એને સીટ મળી જાય તો એના 10,000 રૂપિયા જે છે એનું નુકસાન થઈ શકે છે. આના માટે જે છે આપણી ગવર્મેન્ટે એક રૂલ બનાવ્યો છે કે પહેલા જે છે એ એમસીસી જે છે એનું કાઉન્સેલિંગ પૂરું થાય, એટલે કે એમસીસીનો રાઉન્ડ 1 જે છે એનું કાઉન્સેલિંગ કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ જ જે છે એ સ્ટેટ કોટાનો રાઉન્ડ 1 જે છે એ સ્ટાર્ટ થાય છે. તો આજે જે છે આપણા ન્યૂઝમાં અપડેટ આવી છે, જેમાં કીધું છે કે ઓલ ઇન્ડિયા કોટા એટલે કે એમસીસી દ્વારા જે કાઉન્સેલિંગ થાય છે એ 20મી ઓગસ્ટ સુધી જે છે એ ચાલશે. તો હવે આના કારણે શું થાય તો કે આપણી સ્ટેટ કોટાનું જે કાઉન્સેલિંગ જે છે આ 20 તારીખ સુધી ચાલે, તો આ જે છે 20 પછી સ્ટાર્ટ થાય, એટલે કે આપણું ચોઇસ ફિલિંગ જે છે સ્ટેટ કોટાનું એ 21મી તારીખ પછી સ્ટાર્ટ થશે. આમાં પણ એમણે કીધું છે કે સ્ટેટ કોટાની બેઠકો જે છે એ પ્રથમ રાઉન્ડ 6 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનો રહેશે. સાથે સાથે કીધું છે કે રાજ્ય કક્ષામાં મેડિકલ કાઉન્સેલિંગ માટે પ્રથમ રાઉન્ડ જે છે એ 21 ઓગસ્ટથી શરૂ થઈ અને 4 સપ્ટેમ્બર સુધી ચાલશે. જેમાં રાજ્યની મેડિકલ કોલેજમાં પ્રથમ રાઉન્ડ હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ 5 સપ્ટેમ્બર સુધીમાં જે છે એ રિપોર્ટિંગ કરાવવાનું રહેશે, એટલે પોતાનું એડમિશન જે છે 5 સપ્ટેમ્બર સુધીમાં કન્ફર્મ કરાવી લેવાનું રહેશે. પછી ત્યારબાદ 6 સપ્ટેમ્બરના રોજ જે છે એ સંબંધિત રાજ્યના ડિરેક્ટર ઓફ મેડિકલ એજ્યુકેશન એટલે કે ડીએમઈ અને સ્ટેટ કાઉન્સિલિંગ ઓથોરિટી દ્વારા ઉમેદવારોને જે છે એ ડેટાનું વેરિફિકેશન પૂર્ણ કરવામાં આવશે. એટલે કે તમારી જે છે રાઉન્ડ 1ની સ્ટેટ કોટાની કાઉન્સેલિંગ જે છે એ 21મી ઓગસ્ટથી લઈ અને 4 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. ત્યાર પછી જે છે એ 5 સપ્ટેમ્બર જે છે ત્યારે જે છે તમારું વેરિફિકેશન કમ્પ્લીટ થઈ ગયા બાદ 6 સપ્ટેમ્બરમાં જે છે એ રાઉન્ડ 1 જે છે એ પૂર્ણ થઈ જશે. આ જે છે એ ફાઇનલ છે. આ જ રીતે જે છે તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને દરેક અપડેટ જે છે એ વહેલાને વહેલા મેળવી શકો છો. સાથે સાથે જે છે એ અમારા દ્વારા પેડ કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે, જેની અંદર જે છે એ 1,500 રૂપિયા જેવી નજીવી ફી લઈ અને MBBS, BDS, BMS અને BHMS આ 4 કોર્સની જે છે એ કાઉન્સેલિંગ કરી દેવામાં આવે છે. જેની અંદર જે છે અમારા કાઉન્સેલિંગમાં જોડાવાથી શું ફાયદો થશે કે આ 10,000 જે છે રિફંડેબલ, એના માટેના ઘણા બધા નિયમો હોય છે. જો તમે અમારી પાસે જોડાશો તે બધા નિયમોનું પાલન કરી અને તમારા 10,000 રૂપિયા જે છે એ તમારા ખાતા સુધી પહોંચાડવાની જવાબદારી અમારી રહેશે. જો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો.